हाँ, नमस्ते। હું છું ડૉક્ટર પૂજા જયદીપ ટાંક, પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. આમ તો જુનાગઢમાં મારે 10થી 12 વર્ષ થયા. 2016માં અમે અહીંયા આવેલા, પણ ત્યારે શરૂઆત મારી કેરિયરની શું છે, કેશોદ અને માંગરોળ સાઈડથી થયેલી, કે હું અહીંથી કેશોદ રોજે અપડાઉન કરીને જતી ને એ બધું. 2-2.5 વર્ષ પછી અમે અમારું પોતાનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું, જે ઝાંઝરડા ચોકડી પર ફર્સ્ટ અમે અક્ષર પ્લાઝામાં ચાલુ કરેલું. 3 વર્ષ જ્યારે કોવિડ સ્ટાર્ટ થયો ત્યારથી અમે આ ક્લિનિકમાં શિફ્ટ થયા. આ મારું પોતાનું અમે કર્યું. પણ એ સમય સંજોગો કેવા હતા કે જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમારે લેડીઝ રહી એટલે પ્રેગ્નન્સી, ડિલિવરી, બધી વસ્તુ, ઇવન પછી ઉપરથી કોવિડ, નાનું બાળક, ઘણું બધું હતું. પણ એ સમયે મને મારા બધા જે દર્દીઓ છે એ બધાનો મારા પર ભરોસો, એ લોકોએ જે મને સપોર્ટ કરેલો કે મારું નાનું બાળક મારી સાથે હોય તો ક્યારેક અમારે વારામાં બી વહેલા મોડું થતું હોય, પણ બધા દર્દીઓએ, મારા ફેમિલીએ બધાએ પણ મને સપોર્ટ કરેલો. એટલે એ જે સમય હતો એમાંથી હું ઘણું બધું બહાર આવી શકી. સૌથી વધારે લાગણીશીલ સ્ત્રીઓ હોય છે, એટલે મેં હરેક વખતે જ્યારથી હું ભણતી ત્યારથી મેં ઓબ્ઝર્વેશન કરેલું કે હરેક લેડીઝના કંઈક ને કંઈક ઇશ્યુઝ હોય છે. એના કારણે એનામાં કંઈક ને કંઈક સ્કિન અને વાળને લગતી સમસ્યાઓ વધારે પડતી જોવા મળે છે. અમુક આપણે કહીએ છીએ કે ભાઈ એવું વિચારમાં, પણ અમુક વિચારોની અસર પણ આપણા શરીર ઉપર, આપણા સૂક્ષ્મ શરીર પર પડતી હોય છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી 10-15 વર્ષથી હું ધ્યાન સાથે સંકળાયેલ છું, મેડિટેશન સાથે. તો એ અને મારું આ એલોપેથી નોલેજ બંનેનું કમ્બાઈન કરીને મને એક વિચાર આવેલ કે મારા જે મેન્ટર છે એમણે જે ચક્ર સંહિતા ગ્રંથ લખ્યો, તો એ વખતે પણ હું એ પ્રૂફ રીડિંગ કરતી હતી. તો ત્યારે મને વિચાર આવ્યો કે અમુક વસ્તુ છે હું મારા પેશન્ટમાં ઓબ્ઝર્વ કરું છું. પછી ધીમે ધીમે મેં સ્ટડી કરવાનું ચાલુ કર્યું. પછી એક વિચાર આવ્યો કે હું પણ આમાં PhD કરું, એક રિસર્ચ પ્રોપર કરું. તો આશરે 200 જેટલા લેડીઝ પેશન્ટ ઉપર અમે આ રિસર્ચ કર્યું કે ભાઈ એમને જે મારા ક્લિનિકમાં જે દર્દી આવે છે એમને કઈ સ્કિન અને વાળને લગતી સમસ્યા છે, એમને એવા કયા વિચારો છે, અમુક લાગણીઓ સ્ત્રીઓ ફેમિલીમાં એક્સપ્રેસ ના કરી શકતી હોય, એ બધાના કારણે જે અંદર દબાયેલી બધી લાગણીઓ રહેતી હોય, અમુક વિચાર રહેતા હોય, જેના કારણે સ્કિનની જે ખરજવાની પ્રોબ્લેમ છે, પછી જે સ્કિન ઉપર ડાઘા પડવા, અહીંયા આપણે કહીએ ને ચામડી દાજી જાય એ રીતના ડાઘા પડવા, એવી ઘણી બધી સમસ્યાઓ 30-40% લેડીઝમાં વધારે પડતી જોવા મળી હતી. ભગવાનની દયાથી શું છે કે બધા દર્દીઓ જેટલા પણ અહીંયા આવેલા છે એ બધાને મેં એમને શું કહેવાય કે જસ્ટ એલોપેથીના દ્રષ્ટિએ નહીં, આ PhD કર્યું એટલે હોલિસ્ટિક અપ્રોચ તો પહેલેથી હતો, પણ આ શું છે કે રિસર્ચ કરેલું હવે તમારા પાસે ડિગ્રીવાળું છે કે હવે હું કહી શકું કે ભાઈ મેં આમાં PhD કર્યું છે તો આ મને આ પણ ખ્યાલ છે. પહેલું કેવું હતું કે હું પહેલાં બધા પર રિસર્ચ કરતી. મેં મારા ઘણા દર્દીઓને ધ્યાન માટે, યોગાસન માટે, પ્રાણાયામ માટે ખૂબ પ્રેરિત કરેલા, અને એ લોકોમાં રિઝલ્ટ પણ ઘણા બધા સારા મળ્યા કે પેશન્ટ બહુ બધી જગ્યાએ દવા લઈને આવેલું હોય તો અહીંયાથી એને કઈ રીતે સારું થયું, એના કયા વિચારો આપણે ચેન્જ કર્યા. એટલે એઝ અ કાઉન્સેલર બી કામ કરેલું અને એઝ અ ડૉક્ટર પણ, અને એક એમના સપોર્ટર તરીકે, કેમ કે એમની લાગણીઓ તમે સાંભળો, એમના વિચાર સાંભળીએ, પછી આપણે એને ટ્રીટ કરીએ એટલે એમને બમણો ફાયદો થયેલો. ભગવાનના આશીર્વાદથી આપણે દર વર્ષે અહીંયા જે જુનાગઢની જનતા માટે છે, જેમ કે આપણે આ હોલિસ્ટિક અપ્રોચ સાથે સ્કિનની સારવાર, સ્કિન અને વાળ બંનેની સારવાર શરૂ કરેલી. પ્લસ જે તે સમયે હું જ્યારે અહીંયા બેઠી 8 વર્ષ પહેલાં, ત્યારે અમારી પાસે ફક્ત એક લેઝર મશીન હતું. હવે અહીંયા આપણી પાસે શું છે કે ઓલમોસ્ટ બધા લેઝર મશીન અવેલેબલ છે કે જેના માટે દર્દી પહેલાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ જવું પડતું, પણ હવે અહીંયા લેઝર હેર રિમૂવલ કહીએ, પછી કાર્બન ફેશિયલ કહીએ, સ્કિનને જે કડચલીઓ આવે છે એને લગતા લેઝર મશીન છે, હાઇડ્રા ફેશિયલ મશીન છે, PRPની સારવાર છે, પ્લસ પરમનન્ટ આઈબ્રો માટેની જે સારવાર છે, બોટોક્સ છે, ફિલર્સ છે, એ બધી સારવાર હવે આપણા જૂનાગઢમાં અહીંયા ઉપલબ્ધ છે. જૂનાગઢની જનતાને બસ એ જ કે સ્વસ્થ રહો, હેલ્ધી રહો અને તમારું ડાયટ એક સારું રાખો. આપણે અહીંયા પ્રદૂષણ ને ધૂળિયું થોડું વાતાવરણ હોય છે, જેના કારણે સ્કિનને લગતી ઘણી બધી સમસ્યાઓ, ખંજવાળ આવી, ખરજવા વધવા, એ બધું થતું હોય છે. તો એમનું રેગ્યુલર તમે જે છે એક રૂટીન મેન્ટેન કરો.